નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. બધા દેવતાઓ આવી ભગવાન અજિત નારાયણની સ્તુતિ કરે છે. ભગવાન અજિત નારાયણ બધા જ દેવતાઓને આવવાનું કારણ પૂછે છે. કહો દેવતાઓ, શા માટે આવ્યા છો? ભગવાન પાસે કોણ જાય ખબર? ગીતામાં ભગવાનના ભક્તોના 4 પ્રકાર બતાવ્યા છે. 4 પ્રકારના ભક્તો હોય. સૌથી પહેલા આર્ત, જેના જીવનમાં કંઈક દુઃખ આવ્યું છે એ ભગવાનના શરણે જાય, આરતી. બીજું અર્થાર્થી, જેને કંઈક જોઈએ છીએ એ ભગવાનના શરણે જાય. ત્રીજા જિજ્ઞાસુ, જેને કંઈક જાણવું છે એ ભગવાન પાસે જાય. અને ચોથા મોક્ષાર્થી, જેને મોક્ષ જોઈએ છીએ એ ભગવાનના શરણે જાય. આ 4 પ્રકારના ભગવાનના ભક્તો હોય છે. દેવતાઓ આરતી બનીને ગયા છે, એટલે કે દુઃખી બનીને ગયા છે. ભગવાન પૂછે છે આવવાનું કારણ, તો દેવતાઓ પોતાનું દુઃખ કહે છે કે પ્રભુ, આ દાનવો છે ને અમને બહુ હેરાન કરે છે, આ રાક્ષસો. ભગવાન કે કેમ? જ્યારે જોઈએ ત્યારે બસ આવીને યુદ્ધ કરે, લડે, ઝઘડે, મારપીટ કરે. અમને એવું લાગે છે કે સ્વર્ગનું રાજ્ય અત્યારે તો અમારી પાસે છે, પણ આ બધા આમનું આમ કરતા રહેશે, મારપીટ કરતા રહેશે. ક્યારેક ઈ મરે, ક્યારેક અમે મરીએ, ક્યારેક ઈ મરે. આ મારામારીમાં કેટલાના જીવ જાશે પ્રભુ. ઈ પોતાનો સ્વભાવ છોડી નથી શકતા. આપણામાં કહેવત છે ને કે માણસની જે પ્રકૃતિ હોય ને, પ્રકૃતિ એના પ્રાણ સાથે જ જાય. ગુજરાતીમાં કહે ને કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. મૂર્ખ માણસોનો સમય આવી રીતે પસાર થાય. તમે જ્યારે 4થા 5મા ધોરણમાં સંસ્કૃત ભાષા રાખી હશે ત્યારે તમે કદાચ આ સુભાષિત ભણ્યા હશો. અમને તો ગુરુજી અમારી પાઠશાળામાં ભણાવે જ, પણ આ સુભાષિત એવો છે કે લગભગ બધાને 4થા 5મા ધોરણમાં પ્રાઇમરીમાં ભણતા હોય ત્યારે સંસ્કૃત વિષયમાં ભણવામાં આવ્યું હોય. કયો સુભાષિત? કાવ્ય શાસ્ત્ર વિનોદેન. કોને આવડે છે? કોને આવડે છે? કોઈને યાદ નથી? કઈ વાંધો નહીં, હાલ. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન તુ મૂર્ખાણાં નિદ્રયા કલહેનવા. એક સારા માણસ અને ખરાબ માણસ, આ બેયનો સમય કેવી રીતે પસાર થતો હોય એ લખ્યું છે. કોઈ સારો માણસ હોય એ પોતાનો સમય કેવી રીતે પસાર કરે તો લખે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ. ધીમતામ એટલે બુદ્ધિશાળી, સારા માણસો, સજ્જન માણસો, એનો સમય કેવી રીતે પસાર થાય તો કહે છે કાવ્ય અને શાસ્ત્રનો આનંદ લેતા લેતા, ધર્મ ગ્રંથો વાંચતા વાંચતા. અને જે મૂર્ખ છે એનો સમય કેવી રીતે પસાર થાય? વ્યસનેન તુ મૂર્ખાણાં નિદ્રયા કલહેનવા. મૂર્ખ માણસ પોતાનો સમય 3 વસ્તુમાં બરબાદ કરે. એક વ્યસન, બીજું નિંદર, નિદ્રા, અને ત્રીજું ક્લેશ. કારણ વિનાના એને બાજવાના જોઈએ. દેવતાઓ કહે છે કે આ દાનવો કારણ વિનાના આવીને મારી યારે ઝઘડા કરે છે, અમે એનું કંઈ બગાડ્યું નથી. જ્યારે જોઈએ ત્યારે લડવા આવી જાય ને મારપીટ કરે ને. આમાં કેટલા બધા દેવતાઓના જીવ જાશે ભગવાન. તમે કંઈક આનો ઉકેલ કરો ને. ભગવાન કે આનો એક જ ઉકેલ છે દેવતાઓ, તમે બધા અમર બની જાઓ.
દેવતાઓ કે પ્રભુ અમર કેમ બનવું, કેવી રીતે અમર બની શકાય? ભગવાન કે અમૃત પી જાઓ. અમૃત છે ક્યાં? ભગવાન કે સમુદ્રના પેટાળમાં. પેટાળમાં હોય તો એને બારે કેવી રીતે કાઢવું? ભગવાન કે સમુદ્ર મંથન કરીને. સમુદ્ર મંથન કરો. પણ જુઓ, આ સમુદ્ર મંથન તમારા એકલાથી નહીં થાય. દાનવો એમાં હારે તમારી જોડાશે તો જ આ તમે સમુદ્ર મંથન કરી શકશો. દેવતાઓ કહે છે ભગવાન દાનવો માનશે? ભગવાન કે માનશે નહીં, પણ તમે એને એમ કહેશો ને કે આપણે સમુદ્રમાંથી અમૃત પ્રગટાવવાનું છે અને આ અમૃત આપણે બે અડધા ભાગે વહેંચી લેશું. અમૃતની લાલચ આપશો એટલે તરત આ દાનવો માની જશે. કારણ કે ગમે ત્યારે એ તપ કરે, ભગવાન પ્રસન્ન થાય એટલે સૌથી પહેલા શું માગે? રાક્ષસો શું માગતા? અમને અમર બનાવી દો. આ અમર બનવાની એની લાલસા, એની લાલચ છે ને, એ એને જકડી રાખશે. તમે એને કહેજો કે અમૃત તમને અડધું મળશે, અડધું અમે રાખશું, હાલો આપણે હારે મળીને સમુદ્ર મંથન કરીએ. દેવતાઓ કે ભગવાન અડધું અમૃત એમને આપી દેશું તો પાછું હતું એનું એ થયું, જે હતું એનું એ. ભગવાન કે તમે ચિંતા ના કરો, એને ખાલી આવું કહેવાનું છે, અમૃત આપવાનું નથી. તમે એક વખત અમૃત પ્રગટાવો તો ખરા, પછી તમને અમૃત પાવું એ મારી જવાબદારી, એ મારી ફરજ, એ હું તમને પીવડાવી દઈશ. દાનવોને અમૃત નહીં મળે બસ. પણ જુઓ, યાદ રાખજો, ભગવાન સાવધાન કરે છે, સાવચેત કરે છે. જુઓ, તમે દાનવો પાસે જાશો, રાક્ષસો પાસે જાશો ને એટલે એ ઘણા બધા લાડ કરશે, પણ જ્યાં સુધી સમુદ્રમાંથી અમૃત પ્રગટે નહીં ત્યાં સુધી તમારે રાક્ષસોની એકેય વાતની ના નથી પાડવાની. જેમ કે એમ કે દિવસ તો દિવસ, એમ કે રાત તો રાત, પણ તમારે એકેય વાતની ના નથી પાડવાની. જેમ કે જ્યાં સુધી અમૃત પ્રગટે નહીં ત્યાં સુધી. દેવતાઓ કે ભલે. દેવતાઓ બધા પ્રભુને, ભગવાન અજિત નારાયણને પ્રણામ કરી અને સીધા આવ્યા છે દૈત્ય લોકમાં, દાનવો પાસે. દાનવોને આવીને કહે છે કે હાલો ને આપણે બધા હારે મળી અને સમુદ્ર મંથન કરીએ. દાનવો કે એનાથી શું થશે? દેવતાઓ કહે છે એનાથી સમુદ્રમાંથી અમૃત પ્રગટશે. દાનવો કે એ અમૃતથી શું થવાનું? દેવતાઓ કે એ અમૃત આપણે પીએ ને તો આપણે અમર બની જઈએ. અમૃત, મૃત એટલે મરેલું, અ એટલે નથી. જે મરેલું નથી એ અમર, જે મરે નહીં એને અમર કહેવાય. આપણે આ અમૃત પી જઈએ એટલે આપણે બધા અમર બની જશું. સમુદ્ર મંથન કરીએ એમાંથી જે અમૃત નીકળે ને એ અડધું તમારું, અડધું અમારું, દેવતાઓ કહે છે. અને આ અમર બનવાની વાત આવી ને એટલે તરત જ દાનવો માની ગયા. કારણ કે તપ કરી કરીને કેટલી પેઢીઓ વહી ગઈ હતી, કોઈ અમર નહોતું થયું. પણ આજે અમર બનવાનો મોકો મળ્યો છે એટલે તરત જ રાક્ષસો માની ગયા. લાલચ આપી અમર બનવાની દેવતાઓએ ભગવાનના કહેવાથી. સમુદ્ર મંથનની તૈયારીઓ થઈ. દેવો અને દાનવો બધા દરિયા કાંઠે આવ્યા. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો છે અને વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે. અને આ રવૈયામાં, નેત્રામાં તમને ખબર પડે? વડીલો જે બેઠા છે એ બધાને તો ખબર હશે, પણ આજનું જે જનરેશન અહીંયા બેઠું છે એને ખબર વોટ ઇઝ ધીસ રવૈયા? ઓલું જે વલોણું હોય ને, દહીં વલોવાનું, એમાં જે ઓલું ફરતું હોય, બેરિંગના આધારે જે ફરે, એ ફરે ને એને રવૈયો કહેવાય. અને જેનાથી ફરે એ દોરીને નેત્રા કહેવાય. આમ જે દહીંને વલોવવા માટે ઓલા મા યશોદા દહીં વલોવતા ને વલોણાથી, નીચે સરસ મજાની મોટી ગોરી હોય, એમાં વલોણું રાખ્યું હોય અને વલોણામાં નેત્રા બાંધ્યા હોય ને મા યશોદા ક્ષૌમમ વાસઃ પૃથુ ઘટી તટે. આપણે લોકગીતોમાં ગવાય છે, હે ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ
આવીને મારી મટકી ફોડે. ગાઈએ ને આપણે, શું બોલીએ? ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ, આવીને મારી મટકી ફોડે. આ વલોણું, એમાં જે ફરે એને રવૈયો કહેવાય. જેનાથી ફરે એ દોરીને નેત્રા કહેવાય. આ સમુદ્ર મંથનમાં રવૈયો શેનો બન્યો? મંદરાચલ પર્વતનો. અને નેત્રા કોણ બન્યું? વાસુકી નાગ. નાગના નેત્રા અને પર્વતના રવૈયા. અને વલોણું શું બન્યું? દરિયો. દરિયો વલોણું બન્યો છે. એક બાજુ દેવતાઓ ઉભા રહ્યા, એક બાજુ દાનવો ઉભા રહ્યા. દેવતાઓ જે બાજુ ઉભા રહ્યા ને એ બાજુ મુખ હતું, વાસુકી નાગનું મોઢું હતું. દાનવો પૂછડે ઉભા ઉભા વિચાર કરે, એલા મોટા આપણે છીએ, આપણે થોડા પાછળ ઉભા રહી, હાલો આપણે મોઢા પાસે જાય. દાનવો બધા આવ્યા દેવતાઓ પાસે, અમે મોટા છીએ, અમે મોઢા પાસે ઉભા રહેશું, તમે જાઓ પાછળ પૂછડે. દેવતાઓ કે કઈ વાંધો નહીં, કારણ કે ભગવાને કીધું તું રાક્ષસો જેટલી વાત કે બધી તમારે માનવાની છે, એકેય વાતની ના નથી પાડવાની. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી અમૃત નીકળે નહીં ત્યાં સુધી. દેવતાઓ કે કઈ વાંધો નહીં બાપા, તમે આગળ આવી જાઓ, તમે મોઢા પાસે ઊભા રહી જાઓ, આપણને કોઈ શોખ નથી આગળ રહેવાનો. અમુક અમુકનો આ શોખ, આ ભૂખ કોઈ દીનો સંતોષાય લ્યો, એને આગળ જ રહેવું હોય. કથા હાલતી હોય તોય આગળ, ક્યાંક ગાડીમાં બેહીને જાતા હોય તોય આગળ. એ પેલી સીટમાં જ બે, એમ હું પાછળ નો બે. એને આગળ રહેવાનો એવો શોખ. ગમે કે કોઈક પ્રસંગ થતો હોય, કોઈની જાન જાય અને વેવાઈને ત્યાં જાવ નામ પહોંચે એટલે હવની આગળ સાફો બાંધીને ઉભો હોય. ખિસ્સામાંથી ફદિયું કાઢે નહીં, આગળ આવવાનો એવો શોખ, એવો શોખ, એવો શોખ. આ રાક્ષસોને આવો શોખ હતો આગળ રહેવાનો. દાનવોને, દેવતાઓને કે અમે આગળ રહીએ, મોઢા પાસે રહીએ. દાનવો કે કઈ વાંધો નહીં બાપલિયા, તમે આવી જાવ આગળ, એમાં શું છે. દેવતાઓ બધા પૂછડા બાજુ ગયા, દાનવો બધા મુખ પાસે આવ્યા. અને ધીમે ધીમે સમુદ્ર મંથન શરૂ થયું. જેવું સમુદ્ર મંથન શરૂ થયું ને એટલે ઓલા વાસુકી નાગના મોઢામાંથી વાસુકી નાગ મંડ્યા છે ઝેર ઓકવા. ઝેર ઓકે છે. અને આ ઝેરના દુષ્પ્રભાવથી ત્યાં રાક્ષસો ઉભા હતા ને બધા કાળા પડી ગયા. આ લ્યો આગળ રહેવાનું ફળ. અમારે હિતોપદેશમાં એક સરસ શ્લોક આવે, ન ગણસ્યાગ્રતો ગચ્છેત સિદ્ધે કાર્ય સમમ ફલમ, યદિ કાર્ય વિપત્તિ સ્યાત મુખરસ તત્ર હન્યતે. હિતોપદેશ. ઘણા બધા માણસો એક હારે મળીને કામ કરતા હોય ને એમાં બહુ આગળ ન થવું, આવું નીતિ કહે છે. શું કામ ખબર? કારણ કે તમે બધા જઈને કામ કરો છો તો જો કામ સફળ થશે ને તો એનું ફળ એકલા નહીં મળે, બધાને મળશે. પણ જો કામ બગડ્યું તો નામ કોનું આવશે? જે આગળ હોય ને એનું. આ મિત્રલાભ નીતિ ના પાડે છે, બહુ આગળ ક્યાંય અવાય નહીં. આ દેવતાઓ આગળ રહ્યા ને કાળા પડી ગયા ઓલા નાગના ઝેરના દુષ્પ્રભાવથી. ભગવાન વિચાર કરે કે આ વાસુકી નાગ જો આમને આમ ઝેર ઓકશે તો અમૃત તો પછી મળતું મળશે, પણ આ ઝેરના લીધે આખી દુનિયાનો નાશ થઈ જશે. ભગવાને શું કર્યું? વાસુકી નાગને બેભાન બનાવી દીધા. એટલે ઝેર ન ઓકે, બેભાન બનાવી દીધા. અને હવે સમુદ્ર મંથન શરૂ થયું. વળી પાછું દેવો અને દાનવો સમુદ્ર મંથન કરે. મોઢા બાજુથી દાનવો ખેંચે અને પેલા પૂછડા બાજુથી દેવતાઓ ખેંચે. આ ખેંચે, દેવતાઓ ખેંચે, દાનવો ખેંચે, દેવતાઓ ખેંચે. ધીમે ધીમે આવું થયું ને થોડીક વાર તો ઓલો જે મંદરાચલ પર્વત હતો ને એ પાણીમાં માંડ્યો ડૂબવા. હવે રવૈયો ડૂબી જાય તો થોડું મંથન થાય. ભગવાનને ચિંતા થઈ કે આ જો રવૈયો ડૂબી જશે તો સમુદ્ર મંથન થશે નહીં, સમુદ્ર મંથન થશે નહીં તો અમૃત નીકળશે નહીં. ભગવાને એક અવતાર ધારણ કર્યો, કાચબાનું રૂપ લીધું, કુર્મા અવતાર ધારણ કરી અને ભગવાને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર પ્રસ્થાપિત કર્યો, પોતાની પીઠ ઉપર રાખ્યો, એથી એ ડૂબે નહીં.
ભગવાન મનથી વિચારે કે દુનિયામાં કોઈ સામાન્ય માણસ કંઈક નવું કામ શરૂ કરે અને એના કામમાં વિઘ્ન આવે એ તો સમજ્યા, પણ આ તો મેં શરૂ કરેલું કામ છે, મારું શરૂ થયેલું કામ છે ને આમાં વિઘ્ન આવે? બને જ નહીં. જરૂર આમાં ક્યાંક કંઈક કચાશ રહી ગઈ છે, ક્યાંક કંઈક ભૂલ રહી ગઈ છે. દેવો દાનવોને ઉભા રાખ્યા ભગવાને, ઉભા રહ્યો. સમુદ્ર મંથન થોડીક વાર બંધ કરો. આ કેમ આટલા બધા વિઘ્ન આવે છે? વાસુકી નાગ જે રોકવા લાગ્યા અને આ પર્વત ધીમે ધીમે ડૂબવા લાગ્યો. ને તમે બધી આ સમુદ્ર મંથન પહેલા જે પૂજા કરવાની હતી એ પૂજા તો બરોબર કરી છે ને? એમાં ક્યાંય ભૂલચૂક તો નથી થઈ ને? દેવતાઓ કે ના પ્રભુ, અમારી કોઈ ભૂલ નથી થઈ. અજીત નારાયણ ભગવાન પાછું પૂછે છે, તમે બધા દેવી દેવતાઓને વ્યવસ્થિત પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું છે ને? પ્રેમથી આમંત્રણ આપ્યું ને? આમંત્રણ આપવાની એ રીત હોય. તમે કેવી રીતે આમંત્રણ આપો છો એવી રીતે માણસો તમારા આંગણે પ્રસંગમાં આવે છે. કંકોત્રી આપવા માટે જાઓ ને એમ કહો લ્યો આ લગ્ન છે દીકરાના, પોચાણ થાય તો આવી જાજો. આમ થોડું કહેવાય? તો થોડું કોઈ આવે ના હો બાકી તમારે તો આવવાનું જ છે. તમારા વિના અમારો પ્રસંગ ઉજળો નહીં દેખાય બાપા. તમારા બીજા ગમે એ કામ હોય તમે આડાવડા કરી નાખજો, કેન્સલ કરી નાખજો, પણ તમારે ખાસ આમંત્રણ આપું છું. તમારે હાજરી આપવાની છે ને આપવાની છે. જો તમે નહીં આવો ને તો મને બહુ ખોટું લાગશે હો. મારો પ્રસંગ આમ અધૂરો લાગશે મને. તમારે તો આવવું જ જોશે. આવી રીતે તમે કોઈકને આમંત્રણ આપો તો માણસ એક દી વહેલો આવે. કારણ કે પ્રેમ દુખે ને. પણ આવ ન દેખે, આદર ન દેખે, ન્યા માણસ ન આવે. આવ નહીં, આદર નહીં અને નયનમાં નેહ, એ ઘર કદી ને જઈએ ભલે કંચન વરસે મેહ. સોનાનો વરસાદ વરસતો હોય કદાચ કોકના ઘરે, પણ એ આવકારો એનો મીઠો ના હોય ને તો માણસ નથી આવતું. પણ સાવ નાનકડું સાદું ઝૂંપડું હોય પણ એનો આવકારો મીઠો હોય ને તો માણસ આવે છે, વારે વારે આવે છે. આવો હોય, આદર હોય અને હોય નયનમાં નેહ, એ ઘર સદાને જઈએ ભલે કંચન વરસે મેં. આહા, મારા જાની દાદા દુલાભાઈ આ કાગનું ભજન યાદ કરાવે. ગાવું નથી કારણ કે મારે હજી વામન નારાયણ ભગવાનને બોલાવવાના છે. હજી વામન ભગવાનની કથા સુધી પહોંચવું છે આપણે. જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હો. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આંગણે જે આવે ને એને મીઠો આવકારો આપવો, એની આગતા સ્વાગતા જાળવી રાખવી. આ આપણા ધર્મની સંસ્કૃતિ છે, આ આપણા ધર્મના સંસ્કાર છે. ઉપનિષદમાં અતિથિને ભગવાન કીધા છે. આપણે બોલીએ ને માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. માતા છે એ દેવ છે, પિતા છે એ દેવ છે, આચાર્ય દેવો ભવ. આપણે ત્યાં જે પૂજા કરાવતા હોય એ આચાર્ય આપણા બ્રાહ્મણ. દીકરા દીકરીના લગ્ન કરાવવા માટે આવે, આપણે ત્યાં રાંદલ માતાજીના લોટા તેડવા માટે આવે, આપણે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવા માટે આવે, આપણે ત્યાં જ્યોતિષ જન્માક્ષરને લગતી કોઈ વિધિ કરાવવાની હોય, ગ્રહ શાંતિ કરાવવા માટે આવે. આ બ્રાહ્મણ આપણા આચાર્ય ભગવાન છે. ઘણી બધી વખત ઘણા બધા ખાસ કરીને લગ્ન પ્રસંગમાં અમે જોયેલું છે, ક્યારેક સાંભળેલું છે. 2-2, 2.5, 3-3 કલાક નાચે, રમે, કૂદે, ફટાકડા ફોડે. 3 કલાક નાચીને પછી આવે વરરાજો માંડવે આવી અને અમુક દોઢા શું કે ખબર ગોરબાપાને, ગોરબાપા ઉતાવળ રાખજો, ફટાફટ ફટાકે કરજો બધું.
જો બહુ ઉતાવળ રાખવાની હોય ભાઈ તો 4 ની જગ્યાએ 2 ફેરા ફેરવી દઉં. બોલ, આનાથી વધારે ઉતાવળ કરવી હોય તો 1 ફેરવી દઉં. તારે ને 3 કલાક નહોતું રમવું ને. તમારે ત્યાં તમે જે આચાર્ય બોલાવો છો એ દેવ છે. તમે કામવાળો નથી બોલાવ્યો, તમે મજૂર નથી બોલાવ્યો. ઉપનિષદ કહે છે આચાર્ય દેવો ભવ. આચાર્ય છે દેવ છે, એનું સન્માન જળવાવું જોઈએ, એનો આદર જળવાવો જોઈએ. મેં બીજા દિવસે કથામાં કીધું હતું, પરમ દિવસે, કે બ્રાહ્મણને 2 રૂપિયા ઓછા આપો ને તો હાલે, પણ એને માન સન્માન પૂરું જોઈએ. દ્વિજમાદરેણ યુવતીમ પ્રેમણા સમયર બાંધવાન. ઓ ભૂદેવ, આ જરાક અહીંથી થાળી લઈ લ્યો ને, આ ટેબલ અહીંથી લઈ લ્યો ને. આ કઈ રીત છે? હા, હમણાંનો જ અનુભવ. તમે ટેબલિયા ઉપાડવા વાળા સમજો છો? તમે આચાર્ય બોલાવ્યા છે, અને ઉપનિષદ કહે છે આચાર્ય છે દેવ છે. આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિ છે દેવ છે. તમે જેટલો આદર, સન્માન, માન તમારા ઘરમાં રહેલા માં ઉમિયાને આપો છો, એટલો જ આદર તમારા આંગણે આવેલા અતિથિને આપજો, તમારા આંગણે આવેલા બ્રાહ્મણને આપજો, તમારી માને આપજો, તમારા બાપને આપજો. સિત્સર જઈને મોટી મોટી મોંઘી મોંઘી ચુંદડીઓ ચડાવો, પણ ઘરે માં દુખી હોય તો એ સિત્સર વાળી ઉમિયામાં તમારી ચુંદડી જિંદગી ભર નહીં સ્વીકારે. પેલા ઉમરાવાળીને રાજી કરો, પછી ડુંગરાવાળી રાજી થશે. બાકી ઉમરાવાળી દુખી હશે તો ડુંગરાવાળી જિંદગીમાં રાજી નહીં થાય. માતા છે એ દેવ છે, પિતા છે એ દેવ છે, આચાર્ય છે એ દેવ છે. આપણે જે ગુરુ ધારણ કર્યા છે, ગુરુ છે એ દેવ છે, અને અતિથિ છે એ પણ દેવ છે. અતિથિ દેવો ભવ. આંગણે આવેલાની તમે કદાચ કોઈ મદદ કરી શકો તોય ભલે, ન કરી શકો તોય ભલે, કંઈ વાંધો નહીં. મદદ ન થઈ શકે એમ હોય તો 2 હાથ જોડીને ઊભા રહી જાજો, પણ ક્યારેય આંગણે આવેલાનું અતિથિનું અપમાન ન કરતા, ક્યારેય એને કવેણ ન કહેતા. તમારા દિવસો દેખીને માણસો તમારી પાસે આવે છે. તમારે રાજી થવું જોઈએ કે ભગવાને મને એને લાયક બનાવ્યો, કોઈ મારી પાસે મદદ માંગી શકે. બાકી આ તો સમય છે, તમારે જવું પડે કોક પાસે. તારા દિવસો દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે. આશરો ધર્મ, આ આશરા ધર્મની વાત નીકળી, અતિથિ ધર્મની વાત નીકળી. આપણે તમે ઇતિહાસ તપાસો, કેવા કેવા અતિથિ ધર્મ નિભાવનારા આપણે ત્યાં થયા છે. ઇતિહાસમાં દાખલા છે. અરે પોતાના દીકરાના માથા કપાઈ જાય તોય ભલે કપાઈ જાય, પણ એનો આશરો ધર્મ ન લાજે. રા નવગણને બચાવવા માટે પોતાના દીકરાનું બલિદાન આપી દે છે દેવાય. આ આપણો આશરો ધર્મ. બહુ દૂર નથી જવું, હમણાંનો જ ઇતિહાસ, બિલખા પાસેનો શેઠ સગાડસા અને ચંગાવતી આંગણે આવેલા અતિથિનો આશરો ધર્મ રાખવા માટે, એને જમાડવા માટે પોતાનો દીકરો ચેલ્લૈયો ખાંડીને આપી દે છે ખાંડણિયામાં. શેઠ સગાડસાનો નિયમ હતો કે કોઈ અતિથિને જમાડીને પછી 2 માણસ જમે. ચંગાવતી અને સગાડસા 2 અતિથિને જમાડીને પછી જમે. આ એનો નિયમ. આપણે ત્યાં નિયમ છે, આપણે જે અન્ન રાંધીએ છીએ ને એમાંથી ઓછામાં ઓછા 3 ભાગ કાઢવાના. ગાયનો ભાગ, કૂતરાનો ભાગ અને અતિથિનો ભાગ. પછી આપણે જમવું. જો આ 3 ભાગ કાઢ્યા વિના તમે જમો છો ને તો અન્ન નહીં, પાપ જમો છો. રસોઈ બને એમાંથી ગાયનો ભાગ કાઢવો પડે, બીજો કૂતરાનો ભાગ કાઢવો પડે, અને ત્રીજો અતિથિનો ભાગ કાઢવો પડે. પણ અત્યારે આ બધી આખી સાયકલ ઊંધી ચાલુ થઈ ગઈ. ઘરવાળાને ઓફિસે જવાનું મોડું થતું હોય એટલે પહેલો જે ભાગ હોય એ આપે ઘરવાળાને. પછી આખા જીવરાજ પાર્કમાં વાતું કરતા ફરે માતાજી કે અમારે એવડા એ બહુ સીધા હો, ગાય જેવા હોજા.
પણ હોય જ ને માં, તમે એનો ગાયનો જ ભાગ એને ખવડાવો છો એટલે ગાય જેવા જ થાય. ઘરવાળા તો ઓફિસે જાય, છોકરાઓને હજી સ્કૂલે જવાની વાર હોય એટલે એમ થાય કે હાલને થોડોક સમય છે તો હું નાસ્તો કરી લઉં, એટલે એ બીજો ભાગ કોનો છે? પછી બેઠા બેઠા અફસોસ કરતા હોય કે હમણાં કંઈક સ્વભાવમાં ફેર પડી ગયો હોય એવું લાગે છે, ખાવામાં બોલાવાતી નથી. પણ તમે જે ઓલો બીજો ભાગ ખાવ છો ને એનો પ્રભાવ, એનો ભાગ તો ભજવે ને. અને પછી છોકરાઓ જાગે, પછી છોકરાઓનું ટિફિન, એનું લંચ બોક્સ તૈયાર કરીએ. ત્રીજો ઓલો જે માંગણનો અતિથિનો ભાગ હોય એ છોકરાઓને આપીએ. પછી છોકરાઓ એવા છત અછત સમજે નહીં, બસ લાવ લાવ ને લાવ. પછી અફસોસ કરતા હોય, માથા કૂટતા હોય, જોતો ખરા કોઈ રીતે સમજતો જ નથી, આખો દિવસ માંગ 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 માંગ, એના સિવાય બીજું કઈ નહીં, પણ માંગે જ ને. એ માંગણનો ભાગ ખાય છે. 3 ભાગ કાઢવા પડે પછી આપણે અનાજ રાંધેલું જમી શકીએ. ગાયનો ભાગ, કૂતરાનો ભાગ અને અતિથિનો ભાગ. સગાડસાનો નિયમ, ચંગાવતીનો નિયમ, રોજ એક અતિથિને જમાડે અને પછી પોતે જમે. એક વખત ચોમાસાનો સમય, અનરાધાર વરસાદ વરસે છે, ગામમાં ગોઠણ ગોઠણ પાણી, અને બપોરનો સમય થયો. આજે એવો દિવસ ઉગ્યો છે કે સગાડસાના આંગણે આજે કોઈ અતિથિ નથી આવ્યા, કારણ કે આવા વરસાદમાં કોણ બાણે નીકળે. અને જ્યાં સુધી અતિથિને જમાડે નહીં ત્યાં સુધી સગાડસાનો નિયમ પોતે જમે નહીં. અતિથિ નિરાશ થઈને ન જાય અને અતિથિને જમાડ્યા વિના જમે નહીં, આ નિયમ. અતિથિને શોધવા માટે શેઠ સગાડસા ગોઠણ ગોઠણ સુધી વરસાદ વરસે છે, પાણી છે, પાણી ભર્યા છે, અને અતિથિને શોધવા માટે નીકળ્યા. ગામની બહાર આવે પાદરમાં તો એક મોટું ઘટાદાર પીપળાનું વૃક્ષ છે, અને ત્યાં ઓટા ઉપર એક સાધુ મહાત્મા બેઠા છે. સગાડસા ગયા, 2 હાથ જોડીને મહાત્માને પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા. મહાત્માજી પ્રણામ. મહાત્મા કહે છે, આદેશ બોલ બચ્ચા. મહાત્મા, બપોરનો સમય છે, ભોજનનો સમય છે, કઈ ભોજન પ્રસાદ લીધા કે નહીં, જમ્યા કે નહીં? મહાત્મા કે ના, જમવાનું બાકી છે. આવા વરસાદમાં ક્યાં જાઉં જમવા? હાલો ને મારા ઘરે, હું લઈ જાઉં. મહાત્મા કે કઈ વાંધો નહીં, આવું ખરા, પણ જો મારાથી હલાતું નથી. મહાત્માને આમ જુએ ને શેઠ સગાડસા તો આખા શરીરમાંથી લોહી, માંસ અને પરુ નીકળે છે. અતિ દુર્ગંધ મારતું શરીર છે. પગમાંથી લોહી નીકળે, આખા શરીરમાંથી બધે અતિ દુર્ગંધ આવે છે, લોહી, માંસ, પરુની. આમ બાજુમાં ઊભું નથી રહી શકાતું, એટલી દુર્ગંધ આવે છે. મારાથી હાલી નથી શકાતું બચ્ચા. સગાડસા કે કઈ વાંધો નહીં મહાત્મા, હાલો ને હું તમને ટોપલામાં બેસાડી, ટોપલો માથે લઈ અને મારા ઘરે લઈ જાઉં. આ એક અતિથિ ધર્મ નિભાવવા માટે આપણો હિન્દુ ધર્મ, આપણો સનાતન ધર્મ અને એની સંસ્કૃતિ કઈ હદ સુધી જઈ શકે, તમારે વાત એ સાંભળવાની છે. અતિથિ ધર્મની. મોટો ટોપલો લઈ આવ્યા છે સગાડસા, અને મહાત્માને કીધું કે આમાં બેસી જાઓ. મહાત્માને ટોપલામાં બેસાડ્યા અને મહાત્માને માથે લીધા. માથે આટલું વજન મહાત્માનું, વળી પાછી શરીરમાંથી દુર્ગંધ આવે, અને પગ પાસે ગોઠણ સુધી પાણી, માંડ માંડ ડગલું માંડી શકો. અને એમાં આટલો વજન લઈ અને શેઠ સગાડસા પોતાનો અતિથિ ધર્મ લાજે નહીં ને, એટલે મહાત્માને ઘરે લઈ આવ્યા છે. ઘરે લઈ આવ્યા, મહાત્માને જોયા, ચંગાવતી રાજી થયા. બેસવા માટે આસન પાથરી દીધું, જલપાન કરાવ્યું. 2 જણા એ મહાત્માના પગ ધુવે છે, એનું ચરણામૃત લે છે. ચંગાવતી કહે છે કે મહાત્મા બસ થોડો જ સમય મને થોડી ઘડી આપો, હમણાં તમને સરસ મજાનું ભોજન તૈયાર કરીને આપું. મહાત્મા કે ભલે. ચંગાવતી રસોડામાં ગયા, સરસ મજાની રસોઈ બનાવી અને સુંદર થાળી તૈયાર કરી. પેલા એક થાળ તૈયાર કરીને પોતાના ભગવાનને ધરાવ્યો પોતાના મંદિરમાં, અને પછી એક સરસ મજાની થાળી તૈયાર કરી અને ચંગાવતી નારી ઓલા મહાત્માને થાળી ધરે છે. હવે સાંભળજો, મહાત્મા થાળીને ધક્કો મારે છે, મારે આ નથી ખાવું. સગાડસા અને ચંગાવતી 2 હાથ જોડીને બાજુમાં બેસી ગયા. કઈ વાંધો નહીં, તમે અમારા અતિથિ છો, અમારા ભગવાન છો,
આ ન ભાવે તો તમને જે ભાવે એ લઈ આવી દઉં, એ બનાવી દઉં. બોલો ને શું જોઈએ? મહાત્મા કહે છે મારે માંસ ખાવું છે, પર માટી ખાવી છે. શેઠ સગાડસા ને ચંગાવતી જિંદગીમાં ક્યારેય લસણ ડુંગળી એ નથી ખાધા, અને આજે એના ઘરે મહાત્મા એક અતિથિ આવી અને માંસ માગે છે, મારે પરમાટી ખાવી છે. જો ના પાડે તો એનો અતિથિ ધર્મ લાજે. ચંગાવતી શેઠ સગાડસાની સામે જુએ અને શેઠ સગાડસા ચંગાવતીની સામે જુએ. શું કરશું? જુઓ તો ખરા ભગવાન કેવી કસોટી કરે છે. એક તો નિયમ રહ્યો છે આ સંસારનો, જે સારા હોય ને એની કસોટી વધારે થાય. પોરબંદરના પરસોત્તમ બાપા કહેતા પોતાની કવિતાઓમાં, પોતાના ભજનમાં, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. સાચાની કસોટી હોય થાય. સ્વામી વિવેકાનંદ એક બહુ સરસ વાત કહેતા કે તમે તમારું જીવન જીવતા હોવ અને જે રસ્તે હાલ્યા જતા હોવ એમાં તમને કોઈ વિઘ્ન ના આવે ને તો માનજો કે તમે ખોટા રસ્તે છો. પણ તમે જે રસ્તે હાલો છો, તમે જે પંથ ઉપર છો, ત્યાં તમને વિઘ્ન આવે, સંકટ આવે, અણધારી આફતો આવે તો સ્વામી વિવેકાનંદ એવું કહેતા તો માનજો તમે સાચા રસ્તે છો. કસોટી થઈ છે શેઠ સગાડસાની ચંગાવતીની. સગાડસા કે કોઈ વાંધો નહીં મહાત્મા, મને થોડો સમય આપો, હું હમણાં તમારા માટે પરમાટીની વ્યવસ્થા કરું છું. તરત જ તાત્કાલિક ગામમાં રહેતા કસાઈને ત્યાં જાય છે શેઠ સગાડસા અને થેલી કસાઈને આપે. કસાઈને કે ભાઈ મને થોડુંક માંસ આપને. બોલો કસાઈએ વિચાર કરે છે પશુઓને કાપનારાને શેઠ સગાડસા ઉપર દયા આવે છે કે તમે આજે માંસ લેવા આવ્યા? સગાડસા કે હા, મારા ઘરે એક અતિથિ આવ્યા છે ને, સાધુ આવ્યા છે, એને ખાવું છે. એક માણસને જમવામાં જેટલું જોઈએ એના કરતા હવાયું આપી દે ભાઈ, તું તારા જે પૈસા થાય તું લઈ લે. ઓલો કસાઈ માંસ, મચ્છી, મટન ને એનું એમ જે કંઈ પણ હતું એ થેલી ભરી અને સગાડસાને આપી. અને સગાડસા થેલી લઈ રસોડામાં ચંગાવતી પાસે ગયા. ચંગાવતીએ માંસની થાળી તૈયાર કરી છે. કોઈ દિવસ આની દુર્ગંધ લીધી નથી, રેવાતું નથી, એટલી દુર્ગંધ આવે આ માંસમાંથી, મચ્છીમાંથી, મટનમાંથી. બારે સાધુ બેઠા એના શરીરમાંથી. પણ અતિથિ ધર્મને દાગ ન લાગે એટલા માટે આ નારી એ થાળી તૈયાર કરે. થાળી તૈયાર કરીને ઓસરીમાં મહાત્મા બેઠા હતા, એને થાળી ધરી. લ્યો મહાત્મા, પરમાટી ખાવી હતી ને, આ પરમાટી માંસ આપ્યું. મહાત્મા વળી પાછા થાળીને ધક્કો મારે, મારે આ નથી ખાવી, તમારા ઘરમાંથી કોઈ જીવતો માણસ હોય એને મારી કાપી એનું માંસ રાંધીને મને આપો. તમારા બે સિવાય કોઈ છે ત્રીજું? એક દીકરો છે, હા બસ તમારા દીકરાને મારી કાપી રાંધી મારી થાળીમાં ધરો, હું એ ખાઉં છું. અને જુઓ, જમાડવો કઈ ફરજિયાત નથી હો. ન જમાડી શકો તો કઈ વાંધો નહીં. હું કઈ એક દિવસ ભૂખ્યો રહી જઈશ તો કઈ મરી નહીં જાઉં. ન જમાડવો જ ના પાડી દો. સગાડસા કે ના બાપ ના, અહીંયાથી જમ્યા વિના કોઈ દિવસ કોઈ ગયું નથી, તમને જમાડીને જ મોકલવા. દીકરો ખાવો છે ને, હમણાં લઈ આવો. એના દીકરાનું નામ ચેલૈયો, ગુરુકુલમાં પાઠશાળામાં ભણવા માટે ગયો છે. એના એક ભાઈબંધને બોલાવ્યો, ગેલા આય ચેલૈયાને બોલાવતો આવ. આ ભાઈબંધને બધી ખબર, ઘરે મહાત્મા આવ્યા છે, માંસ માગે છે, ચેલૈયાને મારીને આ લોકો. ભાઈબંધ તો ભાઈબંધનું કામ કરે ને ભાઈ. દોડતો દોડતો ગયો ગુરુકુલમાં ચેલૈયા પાસે. ચેલૈયાને જઈને કહે છે, ચેલૈયા ભાગી જા, ભાગ. ચેલૈયો કે શું કામ, શું થયું? અરે તારો બાપ ને તારી માં તને મારી નાખશે, ઘરે બોલાવે છે. આ તો મને સમાચાર મળ્યા, મને બોલાવવા માટે મોકલ્યો. હું તારો ભાઈબંધ એટલે તને કહું છું,
ચેલૈયો કે છે પણ 5-7 વર્ષની ઉંમર છે હો, બહુ મોટી ઉંમરે નથી ચેલૈયાની. વાત શું છે એ તો કર. અરે તારા ઘરે કોઈ સાધુ મહાત્મા આવ્યા છે, માંસ માંગે છે ને તારા મા બાપે નક્કી કર્યું કે તને મારી ખાંડી રાંધી અને સાધુને ખવડાવી દેશે. ભાગી જા, તું ભાગી જા, તું તારો જીવ બચાવી લે. ચેલૈયો કે ભાગું તો મારી ભોમકાલા છે. શેઠ સગાડસા ને ચંગાવતીનો દીકરો ચેલૈયો અતિથિ ધર્મ નિભાવવા માટે મા બાપને માટે કદાચ બલિદાન થઈ જવું પડે ને તો ભલે થઈ જવું પડે, એ ચેલૈયાને મંજૂર છે. જે મા બાપ આ શરીરને જન્મ આપે એ મા બાપ કદાચ મારું માથું કાપી નાખે ને તોય મને મંજૂર છે. મેરામણ માજા મૂકે પણ ચેલૈયો સત ના ચૂકે. દરિયો કદાચ ગાંડો થઈને આખી દુનિયાને ફરી વળે પણ આ ચેલૈયો એ પોતાનું સત ન ચૂકે. આ મારા મા બાપના સંસ્કાર છે. હું ઘરે જઈશ, તું તારું કામ કર, હું મારા કામે જાઉં છું. દફતર લઈ ચેલૈયો આવ્યો ઘરે. આવીને બે હાથ જોડી શેઠ સગાડસાને પગે લાગે, માં ચંગાવતીને પગે લાગે. માં ચંગાવતી એના ઓવારણા લે દીકરાના અને ઓલા મહાત્માને પગે લાગે, મહાત્મા પ્રણામ. આ સંસ્કાર. મહાત્મા સગાડસાને કહે છે કે તલવાર છે ઘરમાં? સગાડસા કે હા. ધારદાર છે? હા. એક જ ઝાટકે કોઈનું માથું કપાઈ જાય એવી છે? હા એવી છે, લઈ આવો. શેઠ સગાડસા અંદર ગયા, તલવાર લઈ આવ્યા. મહાત્માને તલવાર આપી. મહાત્માએ આ તલવાર ચંગાવતીને આપી અને મહાત્મા ચંગાવતીને કહે છે તમારા દીકરાને સામે ઊભો રાખો. આ તલવારના એક જ ઝાટકે એનું માથું એના ધડથી અલગ કરો. પણ જોજો, આ માથું કાપતી વખતે તમારી આંખમાંથી એક આંસુડું આવશે ને, એક આંસુ આવશે, ખાલી એક નાનકડું આંસુ, તો હું જમીશ નહીં. રડતા રડતા મને કોક જમાડે એમાં મને મજા નહીં. જમાડવો હોય તો દાંત કાઢતા કાઢતા હસતા હસતા જમાડજો તો જમવું. આમ રડતા રડતા નથી જમવું મારે. ચંગાવતી કે કઈ વાંધો નહીં બાપ, મારી આંખમાં એક આંસુ નહીં આવે. આપણા દેશની સતી, આપણા દેશની આર્ય રમણી હાથમાં તલવાર લે છે અને પોતાના કાળજાના કટકાને પોતાના દીકરાને પોતાની સામે ઊભો રાખી અને તલવારના એક જ ઝાટકે ચેલૈયાનું માથું એના ધડથી અલગ કરી નાખે છે. આંખમાં એક આંસુ નથી, દાંત કાઢે છે. દાંત કાઢતા કાઢતા માએ પોતાના દીકરાનું માથું કાપી નાખ્યું. આખી ઓસરીમાં લોહી લુહાણ. ચેલૈયાનું લોહી બધે ઉડે છે. ચંગાવતીના મોઢા ઉપર ચેલૈયાના લોહીના છાંટા ઉડ્યા છે. સગાડસાએ માથું લઈ ધડ લઈ અને રસોડામાં આવ્યા. ઉપર એક સિક્કું હતું દોરીનું. ચંગાવતીએ માથું લઈ અને સિક્કામાં રાખી દીધું અને ધડને કાપી 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 ટુકડા કરી 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 રાંધી સાધુની થાળી તૈયાર કરી સાધુને થાળી આપી. કસોટીની હદ તો ત્યાં થઈ ગઈ. સાધુ હજી થાળીને ધક્કો મારે છે કે મારે આ નથી ખાવું. અરે પણ શું કામ? તમે કીધું દીકરો ખાંડીને ખવડાવો, દીકરો ભાંગીને ખવડાવો. મેં મારા દીકરાના કાળજાના કટકાના કટકે કટકા કરીને તમને ધરી દીધા અને તોય ના પાડો છો. હવે શું ખાવું છે? મહાત્મા કે આ તો ધડનું માંસ છે, હું ધડનું નથી ખાતો, હું તો માથાનું ખાઉં છું. ખાંડણિયામાં માથું નાખો, સાંભેલું લઈ એને ખાંડો. ખાંડતા ખાંડતા તમારા દીકરાના હાલેડા ગાવ. રડવાનું નથી હો, એક આંસુ પડવું ન જોઈએ, નહીં તારા મહાત્મા જમશે નહીં. એનું માથું ખાંડી એને રાંધીને પછી થાળી તૈયાર કરો. અને હવે સિક્કામાંથી ચંગાવતી નારી માથું લઈ ખાંડણિયામાં મૂકે છે. સાંભેલું લઈ અને પોતાના દીકરાનું માથું ખાંડતી જાય અને આપણા ભારત દેશની નારી માથું ખાંડતા ખાંડતા એના હાલેડા ગાતી જાય. એ મારે હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા. ખમા બાપ ખમા તને. આમ કરી કરી અને ચંગાવતી નારી ચેલૈયાનું માથું ખાંડે છે. માથું ખાંડી રાંધી થાળી તૈયાર કરી અને સાધુને ધૈરી
સાધુ જમે એ પેલા ચંગાવતીને પૂછે છે, સગાડસાને પૂછે છે કે તમારે આ ચેલૈયા સિવાય બીજું કોઈ બાળ ગોપાળમાં છે? શેઠ સગાડસા કે ના બાપજી, એક જ દીકરો હતો ને એ તમને ખાંડીને ખવડાવીએ છીએ. અને હવે ઓલા મહાત્મા કહે છે હું વાંજિયાના ઘરનું નથી ખાતો. દીકરો ખાંડી નાખ્યો, માથું ખાંડી નાખ્યું, રાંધી થાળી તૈયાર કરીને મહાત્માને ધરી દીધી. અને હવે એમ કહે છે કે હું વાંજિયાના ઘરનું નથી ખાતો. અને હવે આપણા ભારત દેશની આર્ય રમણી ક્રોધે ભરાય છે, કટાર લીધી છે. કોણે કીધું હું વાંજણી છું? વાંજણી નથી હો. આ દીકરો એક ખાંડીને ખવડાવ્યો ને, હજી મારા પેટમાં 6 મહિનાનો ગર્ભ છે. અને ભરોસો ના આવતો હોય તો આ કટાર મારીને કાઢીને બતાવું કે લ્યો આ ગર્ભ વાંજણી નથી, જમી લ્યો. જમવું હોય તો હવે જમો. કટાર લઈને પોતાના પેટમાં જેવી ચંગાવતી મારવા જાય, ઓલા મહાત્મા 14 ભુવનના નાથ નારાયણ પ્રગટ થઈ જાય અને કહે છે ખમ્મા 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 હો ચેલૈયાને, ધન્ય હો આ ચંગાવતી નારીને, અને ધન્ય હો શેઠ સગાડસાને. આટલી હદ સુધી આપણા દેશમાં અતિથિ ધર્મ નિભાવવા વાળા હતા. સાક્ષાત ભગવાન આવીને કસોટી કરી હતી. પછી તો ચેલૈયાને સજીવન કરી દીધો. આજનો જ તાજો જ ઇતિહાસ, બહુ કઈ દૂર જવાની જરૂર નથી. જાજો બિલખા બાજુ તમને આ ઇતિહાસ જોવા મળશે. આજે તમને ત્યાં ચંગાવતી, ચેલૈયા અને શેઠ સગાડસાની અનુભૂતિ થશે, એની ઓરા તમને પકડશે. આ આપણો અતિથિ ધર્મ. આંગણે આવેલા ક્યારેય નિરાશ થઈને પાછા ન જાય. નિમંત્રણ આપવામાં, આમંત્રણ આપવામાં એક ફેર હોય છે. ભગવાન નારાયણ કહે છે બધા દેવતાઓને કે તમે બધા નિમંત્રણ તો બરોબર આપ્યું છે ને? દેવતાઓ કે હા. બતાવો જોઈએ યાદી, કોને કોને નિમંત્રણ આપ્યું. યાદી જોઈ ભગવાને, બધાનું નામ છે પણ ગણપતિ દાદાનું નામ જ નહીં. એટલે ગણપતિ દાદાને આમંત્રણ નથી આપ્યું તમે? દેવતાઓ કે ઓહો, એ તો ભૂલાઈ ગયું. ભગવાન કે તો વિઘ્ન આવે જ ને, કારણ કે વિઘ્ન કરતાય છે ને વિઘ્ન હરતાય છે. કોઈ પણ માંગલિક કાર્યમાં ગણપતિ દાદાનું સ્મરણ અને પૂજન કરો તો ગણપતિ દાદા પોતે વિઘ્ન હરતા બને છે. એ કાર્યમાં કોઈ વિઘ્ન નથી આવવા દેતા. અને તમે એનું પૂજન ન કરો તો પોતે જ વિઘ્ન કરતા બને છે, પોતે જ વિઘ્ન નાખે છે. જાઓ જાઓ, ગણપતિ દાદાને આમંત્રણ આપો, એમને પ્રેમથી નિમંત્રણ આપો અને ભૂલચૂકની માફી માંગો. અને હવે બધા જ દેવતાઓ, દાનવો આવ્યા છે ગણલોકમાં. 2 હાથ જોડી, આંખ બંધ કરી, શીશ ઝુકાવી અને ગણપતિ દાદાની સ્તુતિ વંદના અને પ્રાર્થના કરે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ દાદાની સ્તુતિ વંદના પ્રાર્થના કરી. અને ગણપતિ દાદા એ વિઘ્ન દૂર કરવા વાળા દેવ છે. જીવનમાં લાભ, શુભ, રિદ્ધિ, સિદ્ધિ આપનારા દેવ છે. કોઈ પણ માંગલિક કાર્ય કરો, શુભ માંગલિક કાર્ય કરો એટલે ગણપતિ દાદાનું સ્મરણ, પૂજન કરવું કરવું ને કરવું. ગણપતિ દાદાને જરૂર યાદ કરવા. જો તમે તમારા કાર્યમાં કોઈ વિઘ્ન આવવા દેવા ન માંગતા હોવ તો બધા જ દેવતાઓ જઈ અને ગણપતિ દાદાની સ્તુતિ કરે. ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, શ્રી ગણપતિ બાપા મોરિયા. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ઓમ ગણપતયે
ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ બાપા મોરિયા ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા ગણપતે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરિયા જય ગણપતિ બાપા મોરિયા જય ગણપતિ બાપા ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન. ગણપતિ દાદાની સ્તુતિ વંદના અને પ્રાર્થનાઓ કરે છે. આ સ્તુતિ વંદનાથી ગણપતિ દાદા પ્રસન્ન થઈ બધા જ દેવી દેવતાઓને દાનવોને વરદાન આપે છે કે હવે તમારા આ કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે, હું તમારી ઉપર રાજી છું. હવે બધા જ દેવો અને દાનવો આવી ફરી પાછા સમુદ્ર પાસે આવે છે અને વળી પાછું સમુદ્ર મંથન કરે છે. ધીમે 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 સમુદ્ર મંથન શરૂ કર્યું ને હવે સમુદ્રમાંથી એક પછી એક રત્ન મંડ્યા છે નીકળવા. કુલ 14 રત્ન નીકળ્યા છે. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધનવંતરી, ચંદ્રમા, આવા 14 રત્ન નીકળ્યા છે. એક પછી એક બધા રત્નો નીકળવાનું શરૂ થયું અને એમાં સૌથી પહેલા નીકળ્યું છે ઝેર, વિષ. અને જેવું ઝેર નીકળ્યું એટલે બધા હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા. કારણ કે અહીંયા બધા ભેડા થયા હતા અમૃત લેવા માટે અને નીકળ્યું છે ઝેર. અમૃતની શોધમાં નીકળો ને તમે એટલે સૌથી પહેલા તમને ઝેર જ મળે. અમૃત તો છેલ્લે મળે છે. એ પેલા કેટલાય ઝેરના ઘૂંટડા પીવા પડે. એ ઝેરના ઘૂંટડા પીવો તો અમૃત મળે, સીધું કંઈ મળતું નથી. ઝેર નીકળ્યું અને હવે બધા હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, ઢીલા પડી ગયા કે આપણે જોતું તું અમૃત અને નીકળ્યું ઝેર. હવે શું થશે? આને કોણ પીશે? અને બધાએ ભગવાન મહાદેવજીને યાદ કર્યા છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. ભગવાન મહાદેવજી પ્રગટ થયા. બધા દેવતાઓ અને દાનવો કહે કે પ્રભુ, આ સંસારમાં ઝેરને ધારણ કરી શકે એવો તો એક જ દેવ છે ને એ છે મહાદેવ. ભગવાન મહાદેવજી ઝેરનો કટોરો હાથમાં લે છે. મનથી વિચારે કે જો નીચે ઢોળાઈ જાય તો દુનિયાનો નાશ થઈ જાય અને અંદર ઉતરી જાય તો કદાચ આ ઝેર મહાદેવને અઘરું લાગે. એટલે ઝેર ભગવાન મહાદેવજી નથી પોતાની અંદર ઉતારતા, નથી બહાર ઢોળતા. ભગવાન મહાદેવજી પોતાના ગળામાં વિષને ધારણ કરે છે. વિષ ગળામાં ધારણ કરવાથી ભગવાન મહાદેવજીના ગળાનો રંગ નીલ વર્ણનો બની ગયો. એટલે ભગવાનનું નામ થયું નીલકંઠ. ભગવાનનો કંઠ નીલ વર્ણનો થયો એટલે નીલકંઠ કહેવાના છે ભગવાન. જેણે અમૃત પીધું એણે એક ટીપું ઝેરનું નથી પીધું, આ બધા દેવતાઓએ. અને જેણે ઝેર પીધું એણે એક ટીપું અમૃતનું નથી પીધું, ભગવાન ભોળાનાથે. બીજું, જેણે અમૃત પીધું ને એ વધીને દેવ કહેવાના, પણ જેણે ઝેર પીધું એ દેવ નહીં, દેવોના એ દેવ. હર હર મહાદેવ હર શ્રી દિગંબરા, હર હર મહાદેવ હર,
હર હર મહાદેવ હર શ્રી દિગંબરા શ્રી દિગંબરા શ્રી શશી શેખરા શ્રી દિગંબરા શ્રી શશી શેખરા હર હર મહાદેવ હર શ્રી દિગંબરા ઓ હર હર મહાદેવ હર શ્રી દિગંબરા જેણે ઝેર પીધું એ દેવ નહીં, દેવોના એ દેવ મહાદેવ કહેવાના છે. મહચ્ચા સૌ દેવ મહાન એવા દેવ મહાદેવ. ભગવાન મહાદેવજી ઝેરને પોતાના કંઠમાં ધારણ કરી અને કૈલાસ ધામ ગયા છે. વળી પાછા દેવો અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું અને હવે આ સમુદ્ર મંથનમાંથી ઘોડો નીકળ્યો છે જેનું નામ છે ઉચ્ચૈસ્રવા. એક પછી એક અનેક રત્નો નીકળ્યા છે અને અનેક શાસ્ત્રોમાં આ રત્નોના ક્રમ આડાઅવડા છે. કોઈ જગ્યાએ ઐરાવત નીકળો, કોઈ જગ્યાએ ઘોડો, પણ 14 રત્ન નીકળ્યા છે અને છેલ્લે અમૃત નીકળ્યું. ધેટ્સ ઓલ. ઘોડો નીકળો ઉચ્ચૈસ્રવા નામનો. અને તરત જ ઓલા દાનવો આવ્યા, રાક્ષસો આવ્યા, દેવતાઓને કહે છે કે આ ઘોડો અમારે જોઈએ. દેવતાઓ કે કંઈ વાંધો નહીં, ઘોડો તમે રાખો. ભગવાને કીધું તું કે દાનવો જેમ કે એમ કરવાનું છે, એની એકેય વાતની ના નથી પાડવાની, તો જ તમને અમૃત મળશે. દેવતાઓએ કીધું કંઈ વાંધો નહીં, ઘોડો તમે રાખો. એટલે રાક્ષસો ઉચ્ચૈસ્રવા નામનો ઘોડો લઈ ગયા. વળી પાછું સમુદ્ર મંથન થયું. હવે સમુદ્ર મંથનમાંથી ઐરાવત નામનો હાથી નીકળ્યો છે, શ્વેત વર્ણનો. ઐરાવત નામનો હાથી નીકળ્યો એટલે તરત ઇન્દ્ર મહારાજ આવ્યા દેવતાઓમાંથી. દાનવોને કહે છે કે તમને વાંધો ના હોય તો આ હાથી હું રાખું. દાનવો કે કંઈ વાંધો નહીં, હાથી તમે રાખો. ઐરાવત હાથી, એને 1000 સૂંઢ છે, શ્વેત વર્ણ છે, અને એની એક સૂંઢમાં 10,000 હાથીનું બળ છે અને આવી 1000 સૂંઢ છે. આટલો બલશાલી હાથી ઐરાવત ઇન્દ્ર મહારાજ લઈ ગયા. વળી પાછું સમુદ્ર મંથન થયું. કલ્પતરુ નીકળ્યું, કલ્પતરુ વૃક્ષ. ઇન્દ્ર મહારાજ આવ્યા કે હાથી તો હું લઈ ગયો, કંઈ વાંધો નહીં, પણ જો તમને કોઈને વાંધો ના હોય તો આ ઝાડવું મારે રાખવું, કારણ કે આ વૃક્ષ, આ કલ્પતરુ મારા સ્વર્ગની શોભા વધારી દેશે. કંઈ વાંધો નહીં, દાનવો કે લઈ જ જાઓ, આપણે તો અમૃતથી મતલબ છે. કલ્પતરુ વૃક્ષ ઇન્દ્ર મહારાજ લઈ જાય છે. વળી પાછું સમુદ્ર મંથન થયું. કામધેનુ ગાય નીકળી. વળી ઇન્દ્ર આવ્યા. સ્વકાર્ય કુશલાસુરા. દેવતાઓ બહુ સ્વાર્થી છે. પોતાનું કામ કઢાવવાનું આવે ને એટલે એમ લાગે કે આના જેવો ભગત આપણો બીજો કોઈ છે જ નહીં. પણ જેવું કામ પૂરું થાય એટલે બાપ થઈને ફરતા હોય. સ્વકાર્ય કુશલાસુરા. દાનવોને કે આ કામધેનુ ગાય મારા સ્વર્ગમાં મારે રાખવી છે, લઈ જ જાઓ. દાનવોએ આપી દીધી. વળી પાછું સમુદ્ર મંથન શરૂ થયું. કૌસ્તુભ મણિ નીકળો. હવે દેવો દાનવો કોઈ આવે ને એને પેલા ભગવાન આવ્યા, મારો આ હું રાખીશ. કૌસ્તુભ મણિ ભગવાને રાખ્યો. આપણે બોલીએ ને, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ. કૌસ્તુભ મણિ ભગવાન પોતાના વક્ષસ્થલમાં ધારણ કરે છે. કૌસ્તુભ મણિ ભગવાને રાખ્યો છે. વળી પાછું સમુદ્ર મંથન શરૂ થયું અને હવે સમુદ્રમાંથી, આ મંથનમાંથી દારૂ નીકળો, મદિરા નીકળી. અને દેવતાઓ આવે એની પેલા રાક્ષસો આવ્યા કે આ દારૂ અમારે જોયો. દેવતાઓ કે કંઈ વાંધો નહીં, તમે રાખો, આમે દારૂ જે રાક્ષસ હોય ને એ જ પીવે. આઈ રિપીટ, દારૂ જે રાક્ષસ હોય ને એ જ પીવે. એક સાહિત્યકાર પાસેથી એક જોક સાંભળ્યો. એક જણાને શિયાળામાં બહુ શરદી થઈ ગઈ, બહુ શરદી થઈ ગઈ. કોઈ રીતે મટે નહીં. 2-3 ડોક્ટરો બદલાવી નાખ્યા, દવા કરી,
પણ શિયાળો પૂરો થયો પણ આની શરદી પૂરી ન થઈ. પછી એક ભાઈબંધ મળ્યો, એટલે શરદી બહુ થઈ ગઈ, શું કરું? તો કે થોડોક ટટકારી લે, તો કે એનાથી શરદી વહી જાય. અરે મારા બાપાની 30 વીઘા વહી ગઈ, તારી શરદી શું કહેવાય? તારી શરદી તો આમ જાય. પેલા દારૂડિયો દારૂ પીવે અને પછી દારૂ હોય ને એ દારૂડિયાને પીવે, ચૂસે. દારૂ નીકળો, રાક્ષસોએ કીધું કે અમારે જોઈએ, દેવતાઓએ આપી દીધું તમે જ રાખો, તમારો જ્યાં રાખવું હોય ત્યાં. વળી પાછું સમુદ્ર મંથન શરૂ થયું. લક્ષ્મીજી નીકળ્યા. અત્યાર સુધી કેવું હતું કે કોઈ વસ્તુ નીકળે સમુદ્રમાંથી પ્રગટે, કોઈ માંગે એટલે બીજું આપી દે. ઉચ્ચૈ સર્વા ઘોડો નીકળો, દાનવોએ માગ્યો, દેવતાઓએ આપી દીધો. કલ્પતરું નીકળ્યું, ઇન્દ્રએ માગ્યું, દાનવોએ આપી દીધું. કોઈએ કંઈ વિરોધ ન કર્યો. આને જોઈ તો મારે ન જોઈ, એમ આવો ભાવ. પણ જેવા લક્ષ્મીજી નીકળ્યા ને એટલે બધા દોડ્યા કે મારે જોઈ, મારે જોઈ. બધા દોડ્યા. લક્ષ્મી કોને નથી જોતી ભાઈ? હે, બધાને જોઈ. બધા દોડ્યા છે લક્ષ્મીજીને લેવા માટે. લક્ષ્મીજીના હાથમાં વિજય માળ છે અને બધા કહે છે કે અમને પહેરાવો, અમને વરી જાઓ, અમને વરી જાઓ. બધા લક્ષ્મીજીને લેવા માટે દોડ્યા. પણ જેટલા જેટલા લક્ષ્મીજીને લેવા માટે દોડ્યા એ કોઈ પાસે લક્ષ્મી ના ગયા. કોઈને લક્ષ્મી વરેલી નથી. આવે છે ને જાય છે, મહેમાન થઈને આવે છે ને મહેમાન થઈને જાય છે. ભુજંગ ચપલેવન રૂપશ્રિય. લક્ષ્મી કેટલી ચંચળ છે. અમારા કવિ માઘ લખે, ભુજંગ ચપલેવન રૂપશ્રિય. કોઈ સર્પના મોઢામાં જીભ જેટલી ચંચળ છે ને એટલી ચંચળ લક્ષ્મી છે. ભુજંગ ચપલેવન રૂપશ્રિય. કોઈને લક્ષ્મીજી વૈર્યા નથી. ત્યાં બધા હતા લક્ષ્મીજીને લેવામાં. ત્યાં બ્રાહ્મણ હતા, દરબારો હતા, પટેલ હતા, સુથાર હતા, મિસ્ત્રી હતા, પ્રજાપતિ હતા, લુહાણા હતા, લુહાર હતા, બધા હતા ત્યાં. અને બધા દોડ્યા હતા કે અમારે જોઈ લક્ષ્મી, અમારે જોઈ લક્ષ્મી. બધાની સામે લક્ષ્મીજીએ દ્રષ્ટિ કરી, નજર કરી. અને લક્ષ્મીજીની તો દ્રષ્ટિ થઈ જાય તોય બેડો પાર થઈ જાય ને. બધાની સામે લક્ષ્મીજી દ્રષ્ટિ કરી. લુવાણા સામે દ્રષ્ટિ કરી, પટેલો સામે દ્રષ્ટિ કરી, બધાની સામે દ્રષ્ટિ કરી, પ્રજાપતિની સામે દ્રષ્ટિ કરી. 18 વર્ણ ઉભા હતા, બધાની સામે દ્રષ્ટિ કરી. પણ જેવા બ્રાહ્મણો આવ્યા ને એટલે લક્ષ્મીજી લાજ કાઢી લીધી. અમારે સામે ન જોયું માએ. કોકે પૂછ્યું કે લક્ષ્મીજી આ બ્રાહ્મણોને જોઈને તમે લાજ હું કામ કાઢી લીધી? લક્ષ્મીજી કહે કે બ્રાહ્મણો છે ને મારા નાથ નારાયણના ભગત છે. અને મારા ભગવાન પાસેથી મેં ઘણી વખત સાંભળ્યું કે મારા કરતા મારા ભગત મોટા એટલે જેઠ થાય. તમે કોઈ પણ કથા વાર્તા વાંચો, પહેલાના સમયમાં સાહિત્યકારો બધી વાર્તાઓ લખતા અને કરતા. ને એમાં એક નાનકડું ગામડું ગામ હતું, સુંદર મજાનો નદી કાંઠો, અને આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તમે વાંચો, કોઈ પણ વાર્તા વાંચો, બ્રાહ્મણને ગરીબ જ બતાવ્યો છે. આ લક્ષ્મીજી લાજ કાઢી ગયા એટલે હવે કદાચ કોઈને ભેળા થાય ને તો અમને થશે તો અમે તો કહેશું જ, પણ તમને ભેળા થાય ને તો તમે કહેજો કે આ 21મી સદી હાલે છે માં. લાજ નહીં, હવે તો માથે ઓઢવાના રિવાજે ગયા. એટલે હવે મહેરબાની કરીને લાજ મૂકી દો તો સારું એમ. એક બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ, એની ગણતરી એની પાસે કેટલી સંપત્તિ છે એનાથી થતી જ નથી. એનાથી એનું માપ નથી નીકળતું સમાજમાં. તમે કોઈ બ્રાહ્મણ પાસે જાઓ, તમારા ઉપરથી જ પૂછું, હાલો, તમે કોઈ બ્રાહ્મણ પાસે જાઓ, અમારા આચાર્ય હેમંતભાઈ ભટ્ટ જેવા કોઈ વિદ્વાન ભૂદેવ હોય, જ્યોતિષના કર્મકાંડના પ્રકાંડ પંડિત હોય, એની પાસે જાઓ તો તમે શું જુઓ?
એની પાસે કઈ કાર છે એ જુઓ. તમારા ઘરે કોઈ યજ્ઞ કરાવવો હોય તો એણે કેટલા, જો કે ભટજીએ તો પહેરેલા છે, એણે કેટલા હોનાના દાગીના પહેર્યા છે એ તમે જુઓ. સોનાનું કડવું, સોનાની વીંટી, સોનાના ચેન ને કેવા કેટલા મોંઘા ને કેટલા તોલાના પહેર્યા છે એ આધારે તમે બ્રાહ્મણને વિધિમાં બોલાવો. એનું મકાન કેવું છે, એનું ઘર કેવું છે, એના આધારે તમે બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો ના. એ બ્રાહ્મણ વિદ્વાન કેટલો છે એના આધારે તમે તમારા ઘરે બ્રાહ્મણને બોલાવો છો. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણની સાચી સંપત્તિ કઈ? એની બ્રહ્મ વિદ્યા. બ્રાહ્મણની વિદ્યા છે ને એ બ્રાહ્મણની સંપત્તિ છે. સાચી સંપત્તિ બ્રાહ્મણની ચાર. અમારા ડોંગરેજી મહારાજ, ડોંગરે બાપજી કહેતા, સંધ્યા, શિખા, શાસ્ત્ર અને સૂત્ર. આ ચાર સંપત્તિ છે બ્રાહ્મણની. બ્રાહ્મણની સાચી સંપદા ચાર. સંધ્યા એટલે રોજ બ્રાહ્મણ સંધ્યા વંદન કરતો હોવો જોઈએ, પૂજા કરતો હોવો જોઈએ, એના ગુરુ મંત્રનું આરાધન કરતો હોવો જોઈએ, સંધ્યા. બીજું શિખા. શિખા હોવી જોઈએ બ્રાહ્મણને. આ શિખા છે ને એ બ્રાહ્મણની સાચી સંપત્તિ છે. બ્રાહ્મણની સંધ્યા, એનું ભસ્મનું ત્રિપુંડ ને એ બધી એની સંપત્તિ છે. ત્રીજું સૂત્ર. સૂત્ર એટલે જનોઈ. ડાબા ખંભે જે બ્રાહ્મણ જનોઈ પહેરે છે, આ જનોઈ બ્રાહ્મણની સાચી સંપત્તિ છે. અને શાસ્ત્ર, ગળામાં શ્લોકોનું, વેદોના મંત્રોનું રમણ, આ બ્રાહ્મણની સાચી સંપત્તિ છે. જુનાગઢના મહેતાજી કહેતા ને, ગરથમાં મારે ગોપીચંદ અને તુલસી હેમનો હાર. હું જે તુલસીની કંઠી પહેરું છું ને એ મારા માટે સોનાનો હાર છે. ગરથમાં મારે ગોપીચંદ, વારસામાં મારે ગોપીચંદ અને તુલસી હેમનો હાર. સાચું ધન મારો શામળો અને મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ સુદામાનું વર્ણન કરે છે. આજ દિવસ સુધી તમે એવું સાંભળ્યું છે કે સુદામા બહુ ગરીબ હતા, બહુ ગરીબ હતા, બહુ ગરીબ હતા. પણ સુખદેવજી મહારાજે તો એવું કીધું છે કે એ બહુ પૈસાવાળા હતા, બહુ ધનવાન હતા. તમને આવે ભરોસો? નથી આવતો ને? તમે વિત્ત ભવન શબ્દ ક્યારેય સાંભળ્યો છે? વિત્ત ભવન, વિત્ત, વિત્ત, વિત્ત શબ્દનો અર્થ થાય સંપત્તિ, ધન. અને સુદામાને સુખદેવજી મહારાજે શું કીધું? બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમઃ. બ્રહ્મ વિત્ત છે, બ્રહ્મની સંપદા, બ્રહ્મ સંપદા છે એ સુદામા પાસે. આટલો ધનવાન હતો. એટલે બ્રાહ્મણની ગણતરી એની પાસે કેટલા ધન, દોલત, માલ, મિલકત છે એનાથી થતી જ નથી. હા, લક્ષ્મીજી દ્રષ્ટિ રાખે તોય ભલે, ના રાખે તોય ભલે, દયા રાખે ને એટલે ઘણું. દયા રાખે એટલે ઘણું. બાકી અમારો નાથ અમને ફેરવે છે બધે. અમે પોથીના પાના ફેરવીએ અને અમારી પોથી અમને દુનિયા ફેરવે છે. દુનિયા ફેરવે છે. ભગવાને અમને આ કામને લાયક સમજ્યા ને એના માટે ભાગવતજીનો ખૂબ ખૂબ આભાર, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આને લાયક ગણ્યા. નુસરત ફતેહ અલી ખાનની એક કવાલી છે, કવાલી.
इस कर्म का करूं शुक्र कैसे अदा, इस કર્મ કા કરું શુક્ર કૈસે. મને જે આ કામ કરવા માટે મળ્યું છે આના માટે હું ભગવાનનો ઉપકાર જેટલો માનું એટલો ઓછો. इस कर्म का करूं शुक्र कैसे अदा, इस कर्म का करूं शुक्र कैसे अदा. जो कर्म मुझ पे मेरे हरि कर दिया, એમણે નબી કીધું, આપણે હરી કહીએ. जो कर्म मुझ पे मेरे नबी कर दिया, इस कर्म का करूं शुक्र कैसे अदा, इस कर्म का करूं શુક્ર कैसे અદા. અને પછી ખાસ કથાકારો માટે, मैं सजाता था सरकार की महफिलें. આ મહેફિલ છે, અને કોની મહેફિલ? અલબેલી સરકારની મહેફિલ. मैं सजाता था सरकार की महफिलें, उसने हर गम से मुझको बरी कर दिया, उसने हर गम से मुझको बरी कर दिया. इस कर्म का करूं शुक्र कैसे अदा, इस कर्म का करूं शुक्र कैसे अदा. ભગવાનના ગુણ ગાવા માટે મળ્યા છે. આનાથી મોટી મારા માટે આ હોનાનો છે. આજે મને જે વિપુલભાઈ પહેરાવ્યો ને આ હોનાનો છે, અને મારે આ હોનું ઘરે નથી લઈ જવું, અહીં મૂકી જઈશ. બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ, બ્રાહ્મણની બ્રહ્મ સંપદા એની સાચી સંપત્તિ છે. છતાંય અમારા એ છોકરા ધોળકિયામાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, એટલે લક્ષ્મીજી તમને મળે તો જરાક વાત તો કરજો, જેમ કહેજો તો ખરા જ કે હવે 21મી સદી આવી ગઈ છે. લક્ષ્મીજીના હાથમાં વિજય માલા છે, પણ જેટલા જેટલા લક્ષ્મીજીને લેવા માટે દોડ્યા કોઈને લક્ષ્મીજી વર્યા નથી. અને એક દેવ પરમાત્મા લક્ષ્મીથી વિમુખ થઈને બેઠા છે, અને એ છે નારાયણ. જેટલા લક્ષ્મીજીને લેવા માટે દોડ્યા કોઈ પાસે લક્ષ્મીજી ગયા નહીં. ગયા તો કોની પાસે ગયા? જે લક્ષ્મીથી વિમુખ થઈને બેઠા છે એ નારાયણ પાસે લક્ષ્મીજી ગયા છે. અને પોતાના હાથમાં રહેલી વિજય માલ લક્ષ્મીજીએ ભગવાન નારાયણને પહેરાવી, અને ત્યાં સૌ કોઈએ ભગવાનના નામનો જય જયકાર કર્યો. લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મીજી ભગવાન નારાયણને વર્યા છે. ફરી પાછા દેવો અને દાનવો આવી અને સમુદ્ર મંથન કરે ને હવે ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર ધન્વંતરી નારાયણ અમૃતનો કુંભ લઈ અને સમુદ્રમાંથી બહાર નીકળ્યા છે. અને જેવું અમૃત જોયું ને એટલે બધા દેવતાઓ અને દાનવો દોડ્યા છે, મારે જોઈ મારે જોઈ મારે જોઈ મારે જોઈ. અને આ જોઈ દેવો અને દાનવોને જોઈ ધન્વંતરી ભગવાન ડરી જાય છે. અમૃતનો કુંભ લઈને ત્યાંથી ભાગે છે. પાછળ આ બધા દેવો દાનવો ભાગે છે. બધું ભૂલાઈ ગયું. અડધું અડધું વેચવાનું છે ને પ્રેમથી અત્યાર સુધી કામ કરતા હતા, પણ જેવું અમૃત નીકળ્યું એટલે ઝઘડો થઈ ગયો. ભાગે, એકબીજાને મારતા જાય, મારપીટ કરતા જાય, મારે જોઈ કરતા 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 ધન્વંતરી ભગવાન ભાગે છે. અને ધન્વંતરી ભગવાન થાકી જાય છે. અમૃતનો કુંભ લઈ ભાગતા ભાગતા થાકી જાય છે. અમુક જગ્યાએ ધન્વંતરી ભગવાન આ કુંભને નીચે મૂકે છે. જે જે જગ્યાએ ધન્વંતરી ભગવાને આ કુંભને નીચે મૂક્યો ને એ બધી જગ્યાએ આજની તારીખે કુંભના મેળા ભરાય છે. વળી પાછા ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈ અને ભાગે. દેવો અને દાનવો ધન્વંતરી ભગવાન સુધી પહોંચે એ પહેલા ભગવાન પોતાની માયા બતાવે. ધન્વંતરી અવતાર ભગવાને ત્યાં પૂરો કર્યો ને હવે ભગવાન નારાયણે પોતાનો એક બીજો અવતાર લીધો, અને એ અવતારનું નામ છે મોહિની અવતાર. ભગવાન સુંદર સ્ત્રી બન્યા છે. ભગવાન પુરુષ હોય દેવ હોય ત્યારે આ બ્રહ્માંડમાં સૌથી વધારે સુંદર લાગતા હોય. હવે તમે જરાક કલ્પના કરો કે એ ભગવાન સ્ત્રી બને ત્યારે કેટલા સુંદર લાગે.
કેટલા સુંદર લાગતા હશે ભગવાન. મોહિની રૂપ ધારણ કર્યું ભગવાને, અને એવા સુંદર એવા સુંદર એવા સુંદર મારા નાથ લાગે. ગોપીઓ હોય તો ત્યાંની ત્યાં ભગવાનને જોઈને ઢળી પડે કે હે મારા નાથ તમે આટલા સુંદર. ભગવાન બહુ સુંદર છે. કેટલા સુંદર એનું એક નાનકડું ઉદાહરણ જોવું હોય ને તો ક્યારેક તુલસીદાસજી કૃત રામચરિત માનસ વાંચજો. ઓલી શૂર્પણખાના નાક અને કાન કપાઈ ગયા પછી ખરદૂષણ પાસે જાય છે, એના ભાઈઓ પાસે, અને જઈને કહે કે જંગલમાં બે દિવ્ય પુરુષો આવ્યા છે, એણે મારા નાક અને કાન કાપી નાખ્યા. ખરદૂષણ હજારોનું સૈન્ય લઈ અને ભગવાન રામજીની હારે યુદ્ધ કરવા માટે જાય. દૂર ઊભા ઊભા ખરદૂષણ ભગવાન રામને જુએ, અને જોઈને ભગવાન રામનું રૂપ, લાલિત્ય રૂપ, માધુર્યતા જોઈ અને હથિયાર હેઠા મૂકી દે છે કે આને અમે લડવું નથી. જો તો ખરા કેટલા સુંદર છે. આવા સુંદર પુરુષની સામે લડાઈ થોડું. યદ્યપી ભગિની કિન્હ કુરૂપા, ભલે આણે મારી બેનને કદરૂપી કરી હોય, યદ્યપી ભગિની કિન્હ કુરૂપા, વધ લાયક નહીં પુરુષ અનુપા. આ અનુપમ પુરુષ એ વધ લાયક નથી. કેટલા સુંદર છે, જુઓ તો ખરા. આજાનો ભુજ સર ચાપ ધર સંગ્રામ જીત કર દૂષણમ. આજાનો ભુજ સર ચાપ ધર સંગ્રામ જીત કર દૂષણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. નવ કંજ લોચન કંજ મુખ કંજ પદ કંજારુણમ. કાંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદરમ. કાંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદર. આજાનો ભુજ સર ચાપ ધર સંગ્રામ જીત કર દૂષણમ. આજાનો ભુજ સર ચાપ ધર સંગ્રામ જીત કર દૂષણમ. ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ. એતે વદતે મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. ભગવાન કેટલા સુંદર લખે છે. નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. અરુણ એટલે કાંતિ. ભગવાન સૂર્યનારાયણના સારથી છે અરુણ. સૂરજ ઉગે એ પહેલા એની જે ઝાંખી ઝાંખી કાંતિ દેખાય ને, આ કાંતિને કહેવાય અરુણ. અને ભગવાનનું શરીર કેવું છે, ભગવાનનું સુંદર વર્ણન કરે છે કે તાજું ખીલેલું કમળ, નવું કમળ ખીલે એની લાલાશ કેવી હોય, કેવું ગુલાબી હોય.
એ ગુલાબની પાંખડી, એ કમળની પાંખડી કેવી શરૂઆતમાં ગુલાબી હોય, જ્યારે તાજું ખીલતું હોય. નવ કંજ, નવ એટલે નવું, કંજ એટલે કમળ. આ તાજા ખીલેલા કમળની પાંખડી જેવી એમની આંખ છે. નવકંજ લોચન, લોચન એટલે આંખ. કરકંજ, હાથ કેવા છે એ પણ કંજ જેવા, એટલે તો આપણે હસ્તકમલ કહીએ, ભગવાનના હાથને કમળ કહીએ. કમળ જેવા ભગવાનના હાથ છે. કંજ પદ, ભગવાનના ચરણ કેવા છે એ કમળ છે, એટલે તો આપણે ચરણ કમલ કહીએ. કંજારુણમ, કંદર્પ અગણિત અમિત છવી. અને ભગવાનના શરીરની લાલાશ કેવી છે, તો કે કોઈ સરોવર આખું છલોછલ તાજા ખીલેલા કમળોથી આમ ભરેલું હોય, અને એમાં જે લાલી હોય, એમાં જે લાલાશ હોય, આવી લાલી, આવી લાલાશ, આવો ચડકાટ ભગવાનના શરીરનો છે. કંદર્પ અગણિત અમિત છવી નવ નીલ નીરદ સુંદરમ. અને ભગવાનના શરીરનો રંગ કેવો છે, તો કે નીલ કમલ જેવો છે. કમળમાં અલગ અલગ કલર આવે ને, સફેદ કમળ આવે, ગુલાબી કમળ આવે, એમાં એક નીલ કમલ આવે, નીલ કમલ. ભગવાનના મહાદેવના કંઠનો રંગ જેવો છે એવા રંગનું કમળ આવે, અને એવો શરીરનો રંગ ભગવાન રામનો છે. આટલા ભગવાન સુંદર છે કે દુશ્મનની દયા આવે. ખર અને દૂષણે નક્કી કરી લીધું કે આની સામે લડાઈ નહીં, લડવાનું કેન્સલ. પછી તો જો કે લડે છે ભગવાન રામજી મહારાજ, એનો ઉદ્ધાર કરે છે, પણ એક વખત દુશ્મનને દયા આવે. આટલા ભગવાન સુંદર. હવે એ ભગવાન વિચાર કરો, જ્યારે સ્ત્રી બને ત્યારે કેટલા સુંદર લાગે. ભગવાન નારાયણ મોહિની અવતાર ધારણ કરી અને સુંદર સ્ત્રી બની, હાથમાં અમૃતનો કુંભ લઈને ઉભા છે. દેવતાઓ દાનવો દોડતા દોડતા આવ્યા, લડતા લડતા મોહિની ભગવાનને જોઈને બધા એમાં મોહિત થઈ ગયા. બધા આમ સ્થિરો ચોટી ગયા. ખબરદાર, ચૂપ, લડવાનું બંધ, બોલવાનું બંધ, હસવાનું બંધ, રાડો પાડવાનું બંધ, કારણ કે એને ઇમ્પ્રેસ કરવા છે. ચૂપ માર, બધા ચૂપ. અને ભગવાન મોહિની દેવો દાનવોને પૂછે છે કે શેના માટે લડો છો, તો કે આ તમારા હાથમાં જે અમૃતનો કુંભ છે ને એના માટે. ભગવાન મોહિની કહે કે તમને વાંધો ન હોય તો હું મારા હાથે આ તમને પીવડાવી દઉં. એક દાનવ બોલ્યો, તો આ અમૃતની મીઠાશ વધી જાય. પીવડાવો પીવડાવો પીવડાવો, તમે તમારા હાથે જ પીવડાવો. ભગવાન કે એક બાજુ દેવતાઓ ઉભા રહી જાવ, એક બાજુ દાનવ ઉભા રહી જાવ. દેવતાઓ આમ હગે વગે થતા હતા ને, ઉભા રહેતા હતા ને, ત્યાં ભગવાન ઓલા દાનવો પાસે આવ્યા, અને દાનવોને આવીને શું કે ખબર, હું એક કામ કરું, આ અમૃતમાં ઉપર ઉપર છે ને આછું અમૃત હોય, આછું આછું અમૃત પેલા દેવતાઓને પીવડાવી દઉં. નીચે સરસ ઘાટું ઘાટું છે, આ ઘાટું ઘાટું અમૃત તમને પીવડાવીશ. દાનવો કે હો, માની ગયા, હા પાડી દીધી. હા, આછું આછું અમૃત પેલા દેવતાઓને પીવડાવી દો. આ કઈ છાસ છે, એમાં આછ વળી ગઈ હોય, ઉપર આછી હોય, નીચે ઘાટી હોય, પણ તોય માની ગયા. મોહિત થઈ ગયા ને મોહિનીમાં. એટલે જેમ કે એમ તમે કયો એમ દેવતાઓ બધા ઉભા રહી ગયા. ભગવાન મોહિની બધા દેવતાઓને અમૃત પીવડાવે. એક દાનવને શંકા જાય. રાહુ એ સૂર્ય ચંદ્રની વચ્ચે આવીને ઉભો રહી જાય. ભગવાન ઉતાવળે એને અમૃત પાઈ દે છે. સૂર્યને ચંદ્ર ચાડી કરે છે. ભગવાન સુદર્શન ચક્રથી એનું મસ્તક અલગ કરે છે, પણ અમૃત પી ગયો એટલે અમર બની ગયો. આજે પણ નવગ્રહોમાં એને સ્થાન છે, રાહુ અને કેતુ. મસ્તક છે રાહુ છે, ધડ છે કેતુ છે. શુક્રાચાર્યને ખબર પડી કે દાનવોની સાથે દગો થયો છે. શુક્રાચાર્યજી મહારાજ મહાદેવજીનું આરાધન કરી સંજીવની વિદ્યા મેળવે. દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધ થાય છે. દેવતાઓ કોઈ મરતા નથી, કારણ કે અમૃત પી ગયા છે. દાનવો મરે છે, પણ શુક્રાચાર્યજી મહારાજ સંજીવનીથી એમને સજીવન કરી દે. યુદ્ધ હાલ્યું, ઘણો સમય હાલ્યું. અંતે દેવતાઓ હારી ગયા અને સ્વર્ગનું રાજ્ય દાનવ પાસે આવી ગયું, રાક્ષસો પાસે આવી ગયું. અને રાક્ષસોનો અધિપતિ રાજા છે બલિરાજા, સ્વર્ગનો રાજા બની ગયો. ગુરુદેવ શુક્રાચાર્યજીને કહે છે કે તમારી દયાથી આ રાજ્ય અમને મળ્યું, હવે તમે કયો એમ કરીએ.
આ રાજ્ય આપણી પાસે ટકાવી રાખવા માટે શુક્રાચાર્ય ગુરુદેવ કહે છે કે 100 અશ્વમેધ યજ્ઞ કર. ભલે કંઈ વાંધો નહીં, 99 યજ્ઞ પૂરા કર્યા, 100મો અશ્વમેધ યજ્ઞ, છેલ્લો યજ્ઞ ભૃગુ કચ્છ એટલે આજનું ભરૂચ નર્મદાના કાંઠે હાલે છે. આ બાજુ દેવતાઓના માતા અદિતિ ચિંતા કરે કે મારા દીકરાઓ પાસેથી સ્વર્ગનું રાજ્ય છીનવાઈ ગયું. પોતાના પતિ કશ્યપ ઋષિને વાત કરે. કશ્યપ મુનિ પોતાની પત્નીને પયોવ્રત બતાવે છે. આ અદિતિ માતા 13 દિવસ સુધી પયોવ્રત કરે અને એનાથી ભગવાનનો અવતાર એમને ત્યાં પ્રગટ્યો છે અને એ છે શ્રી વામન નારાયણ ભગવાન. વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. દ્વાદશીના દિવસે ભગવાન વામન નારાયણ પધાર્યા છે. વામન પ્રાગટ્યનું આપણે ત્યાં સુંદર રાસ ગાવામાં આવે છે. આવો એ રાસ ગાઈએ, રાસ રમીએ અને વામન પ્રાગટ્યની આ કથાને આપણે વધાવીએ. તમે રાસ રમી લ્યો, પછી ભગવાન વામન નારાયણની આરતી અને પૂજા થશે. પરિવારના સભ્યો આરતી અને પૂજા કરવા માટે આવશે. અત્યારની કથા સત્રને આપણે અહીં વિરામ આપીશું. બપોર પછીના સત્રમાં આપણે બરાબર, થોડુંક લેટ થઈ ગયું, 3:15 રાખવો ટાઈમ કે 3 વાગ્યાનો બરોબર છે વિપુલભાઈ? 3 કે 3:15? 3:15 વાગ્યા આજે, કારણ કે ઓલરેડી પાછું બપોર પછી નંદ ભયો છે એટલે તમે કેટલો આનંદ કરવાના છો, થોડીક તમને તૈયારીમાં ટાઈમ મળી જાય. આજની બપોરની કથા 3:15 વાગ્યે આપણે શરૂ કરીશું. આવો ચોથા દિવસના પ્રથમ સત્રને આપણે અહીં વિરામ આપીએ, પણ જતા જતા વામન રાસ રમીએ, ભગવાન વામનજીને યાદ કરીએ અને આરતી પૂજા કરીને વિરામ આવે. વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ હે વિષ્ણુ વામન બની હાલિયા રે, હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, હે વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ વામન બની હાલિયા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડલ સાર મારા વાલા, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, વેદ દર્ભવાલ જગાવતા રે, એને યજ્ઞો પવિત ના દાન મારા વાલા, સરસ્વતી હાર આરોપતા રે, એને માતા પીરસે પકવાન મારા વાલા, કરુણા સિંધુ ક્યાં જય હો. કરુણા સિંધુ ક્યાં હાલિયા રે,
અધૂરી છે અમ આસ મારા વાલા, ભૃગુ કચ્છમાં હું જાવ છું રે, હણવા બલીનું અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન બની હાલિયા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, હે વિષ્ણુ વામન બની હાલિયા રે, હે વિષ્ણુ વામન બની હાલિયા રે, હે વિષ્ણુ વામન બની હાલિયા રે. છંદ શ્રી ભાગવત ભગવાન કી નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ. યજમાન પરિવારને વિનંતી કરીશ કે આરતી પૂજા કરવા માટે પધારજો. ઝડપથી આવી જાઓ, આરતીનો સમય થઈ ગયો છે. વામનજીની આપણે આરતી કરવાની છે, વામન પ્રાગટ્યની આરતી કરવાની છે. ત્યાં આગળ આવી બે હાથ જોડી પોથીજીને વંદન કરીએ, ભગવાન વામનજીનું સ્મરણ કરી એમને વંદન કરીએ. હરિ ઓમ. ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાની દધે પદમ સમોઢમસ્ય પાઘુસુરે સ્વાહા. ઓમ ભૂર્ભુવસ્વ ભગવાન વામન નારાયણાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. વામનજીના પ્રાગટ્ય નિમિત્તે ત્યાં સામગ્રી ધરાવેલી છે, એ સેજ આપણે ખોલી નાખીએ અને ત્યાં આપણે ભગવાનને 5 કોડિયા જમાડીએ. હરિ ઓમ ખોલી નાખો અને ભગવાનને 5 કોડિયા જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. નૈવેદ્યમ નિવેદયામિ નિમિતિ પ્રજ્વાલ. ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્જો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મારુતો દેવતા વિદ્વે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા મન દેવતા પૂર્ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિતાં નમામિ. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વમંગલમાંગલ્યે દિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી
પદે પદે આરતી ભાગવત ભગવાનને વામન ભગવાનને આરતી આપી જાઓ હસ્તે હિ દેવતાનામ અભિવંદન તમે આરતી લઈ જાઓ આત્મકલ્યાણ આરતે આત્મા અભિવંદનમ ચક્ષુર અભિવંદનમ આરતી પ્રસાદ બધાને આપી દેજો બે હાથ જોડી વામન ભગવાનની પ્રાર્થના વામન દેવ નમસ્તુભ્યમ સર્વ સિદ્ધિ પ્રદાયક તવ પૂજા પ્રકારેણ વામન દેવ નમોસ્તુતે ઓમ ભૂર્ભુવ સ્વ વામન નારાયણાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયા બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય આરતીની થાળી છે એ પાછળ એક બે બહેનો આવી જાઓ બધાને આરતી મળી જાય વામનજીની એવી વ્યવસ્થા કરજો યજમાન પરિવાર બે હાથ જોડી ભાગવતજીને વંદન કરી વ્યાસજીને વંદન કરી અને બધા પોથીજીને વંદન કરી અને પછી આપણે નીચે આવી જાજો બધા બીજી ખાસ યાદી છે અહીંયા યજમાન પરિવાર બધા નીચે આવી જાય એટલે જે કોઈ પણ ભાવિક ભક્તોને દર્શન કરવા હોય એ ઉપર આવી અને દર્શન કરી જાજો આપણી કથા છે એનું બીજું સત્ર આજનું જે મુખ્ય સત્ર છે કે જેની અંદર રામ પ્રાગટ્ય અને કૃષ્ણ પ્રાગટ્ય થવાનું છે મટકી ફોડવાની છે આનંદ ઉલ્લાસ કરવાનો છે એની તૈયારી આપણે અત્યારે બધી કરવાની છે એ મહોત્સવ આપણે માણીશું બપોરે બરોબર 3:15 વાગે કથા શરૂ થઈ જશે એટલે આ બધા 3 વાગે પધારી જાજો એવી બધાને વિનંતી છે અને અત્યારે જે કોઈ પણ બહેનોને કે ભાઈઓને પોથીજીના દર્શન કરવા હોય મુખ્ય પોથીજીના દર્શન કરવા હોય એ ઉપર આવીને દર્શન કરી જાજો કારણ કે ભાગવતજીના પોથીજી છે ને એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ સ્વયં બિરાજમાન છે ભાગવતજીની પોથીમાં તો દર્શનનો લાભ લેજો